જો આ બધા સ્કૂલના ભાઈ પણ છે, જો આ બધા અલગ અલગ ભાગે તો એક જ કેવું છે, જિંદગીમાં પૈસા કમાવ તો ભલે કમાવ પણ ભાઈ પણ 10-15 કમાવા હારા. જો કામ ઉકલી જાય કે નહીં બધું એક જ ગામમાં. જો દવા છાંટવાનું ચાલુ કરી દીધું. પેલો છાંટે છે, આ બધામાં દવા છાંટવાની છે. મિત્રો કેમ છો? તો બધા મિત્રોનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. તો આજે અમે જાય છે અમારા ભાઈબંધના બેનની સગાઈ આવે છે, તો અમે જાય છે બધા આપીને બધા ભાઈબંધો એક સાથે. તો તમે વ્લોગમાં બને રહેજો. આજે તો ગાડી હતી નહીં, તો અમારે સંજયભાઈ લેવા આવી ગયા. ગાડી લેવા આવી ગયા. હવે અમે જાય છે બધા સગાઈમાં. તો લોકો વધારે છે અને અમારે જો ભાઈબંધ બે મળી ગયા. જો એ બુલેટ લઈને આવે, અમે સ્પ્લેન્ડર છે મારી પડખે. જરા એ બે ભાઈબંધ છે, બિલકુલ 4 જણા છે હગાઈમાં. અત્યારે જવાનું છે ગામ છે કાજડી. અત્યારે અમે કેસેજ પૂકી ગયા છે. જો આ અમારા બે ભાઈબંધ છે, એ બે અમી છે. આ કેસરિયા નારું આવી ગયું છે. નાથી દીવ સાઈડ માલ લેવાનું છે ગાડી આગળ તાર કાજડી હોનારી સાઈડ જવાનું છે અમારે. જો આ ભાઈ મતલબમાં બધા રસ્તા પર આવો ને તો ધ્યાન રાખવા. આ દેવનો રસ્તો છે, આ ઘોડે વાળો છે, નક્કી ન હોય કઈ. આમાં મોરે દેવાજ ખબરની જેમ થઈ જાય. એટલે ગાડી છે ને અમે હાંસવીને હાંકવીએ, કેમ કે આપણે તો દેવાજ ખબર જેવો નથી કે એક ડાયરેક્ટ 7 લાખ રૂપિયા લઈએ. એટલે ગાડી હાંસવીને હાંકવી મોરે ઘા દેવીને. બાકી આ સીધો રોડ છે, આમાં રોડ પટ્ટી નથી ગાડી. જો કાપકા રોડે. બાકી આ એરિયો છે ને વધારે પડતો એક્સિડન્ટ વાળો છે કે 50%માં 80% એટલે એને બહુ એક્સિડન્ટ થાય. એટલે ધ્યાન રાખો તમારા પર કરાવું તો. ફાઇનલી અમે પૂગી ગયા ત્યાં હગાઈ આવવાની છે ના ભાઈબંધના ઘરે. જો ગાડી બધા પાર્કિંગ કરે છે, છાયા પાર્કિંગ કરવા જાય. ત્યાં હગાઈમાં આવે છે ને ભાઈબંધ એના બરધું છે. હગાઈમાં એટલો બીજી છે ને કે એ બરધુને નીરેની નથી નાખતા. અમારે દઈ આવે છે. હવે કાકથી ગોત છે નાખી દે આગળ દાંડર બાંડર. ફાઇનલી અમારે જો મતલબમાં જમવા પગી ગયા જજી પગ્યા રીતના જો છે ને બધા ભાઈબંધ અમારી સ્કૂલના જ છે. હા હો જો અમારા બાકી આપણે એટલું લઈ લીધું. જો આ બાકી બધા જો અમારા સ્કૂલના બધા ભાઈબંધ છે. જોઈ લો ખાલી બધા કલે જાઓ. એમાં પોતે હું ભૂખડ થારીમાં જો છે ને ભજીયા નહીં છે. જો અહીંયા અમે જો બાકી જો છે ને ભજીયા છે. હા ભાઈ નાખતો જા આમાં મમરી. હા જો બસ લે હાલો રેડી ભાઈ થઈ ગયું કમ્પ્લીટ. આ ટીવી ચાલુ છે અહીંયા. જોવા કે ખાવાની હજી આને ખાવું જો આને હજી ખાવું કેટલું ખાવું કે ના ખબર છે. હા વરરાજો છે પછી ત્યાર નથી થયો બોલો એને હજી ખાવું છે. હજી ચાલુ માંડો થાય. અમે ગુજરાતી છે ના ચેનલ લેવા વાળો કોણ ખબર? અમારા ભોજપુરી ગુજરાતી સમજાતી નથી. ગુજરાતી સમજાતું નથી, ભોજપુરી ગુજરાતી પૂરું નથી સમજાતું. અમારે આ ધીરેશભાઈ છે ને ભાઈબંધ બહુ કરે, પણ જેથી કાંઈક ફરવા જવાનું હોય ને તેથી જ આ ભાઈ નથી આવતા કઈ. એ બોલે મરવાની વાત કરે. બાકી આ બધા આવે જો
આ એક જ એવો નમૂનો છે કે એ કોઈથી કઈ આવતો જ નથી. આમ ભાઈબંધ બહુ કરે. હા આ જો ખાલી ચક્કર જોઈ લો તમે. ભાઈબંધ બહુ કરે. કોઈથી ભાઈબંધ ફરવા ન થાય હોય. જીવન છે બધાને પાણી પાઈશ. આ બધા છે ને અમારા સ્કૂલના બધા ભાઈબંધ છે. બધા કરે આનું તો બહુ સેવા ભાવી જીવન છે. બધાને પાણી બહુ પાયા તો જો આ બધા સ્કૂલના ભાઈબંધ છે. જો આ બધા અલગ અલગ ભાગે આ વિડીયો છે. ફોટા નથી પાડતો લા તો ખરી. આ વરરાજો છે. આ વરરાજો છે એ અમારો સરબત બનાવવા લઈ જાય. હવે આ કેટલા માણસો છે જો સરબત બને કોઈ હારો અમારાથી. હવે બધા અલગ અલગ કહેતા એમાં આ ભાઈ એમ કે સરબત તો બનાવવાનો જ છે. મને લાગે બને એમ તો નથી સરબત. સપોર્ટ કરજો ભૂલતા નહીં. એટલે આ મારું હગાઈ આવવાનું છે. એ લોકેશન પૂગી ગયા છે. માંડો બધો કમ્પ્લીટ. જો હા બે ભાઈ જો ફોટા પાડે નિશાળે છે. મારો આ રાજા શાહી હલ્લડે. હા બધાને જો ખુરશીનું કામ સોંપી દીધું. હાલો મૂકે રાખો. હા જો બધા કામ પોતપોતાની રીતે કરે. હું કરું હવે. તો હવે હું એ ઉપાડ લઉં 4-5 ખુરશી પણ નતું પડે એમ. હા ઉપાડતો એમ અમારી ખંભે. ધીરજભાઈ આ ખુરશી મૂકવાની છે ભાઈ. હું કે કોનું લઈને આવ્યો જો. બાકી ભાઈબંધો હોય ને તો કામ આસાનથી ઉકલી જાય. ખાસી કઈ વાત છે ખોટી નથી. આ ભાઈબંધો બધા ક્યારે હોવા જોઈએ ખાલી. મતલબ એક કામ કરે ને તો કામ થઈ જાય અહીંયા. મેં ભાઈબંધુ જેટલા છે એ કામ કરતું ખાલી વિચાર વિડીયો હાલે. બસ એટલા રહેવા દો. આ બાજુથી હા હા એ આ સીજુ આ કોણ નું આમાં મારું તો એક જ કેવું છે. જિંદગીમાં પૈસા કમાવ તો ભલે કમાવ પણ ભાઈબંધ 10-15 કમાવા હારા. જો કામ મોકલી જાય કે નહીં બધું એક જ ગામમાં. જો પૈસા કરતા ભાઈબંધ કમેજો. આ બધા અમારા ભાઈબંધ છે. જો બધું ક્યાર ખાલી હગાઈ આવે એટલી વાર છે. બેઠાડવાના જ છે. જો તમારે જો આ પ્રેક્ટિસ કરે અત્યારથી. હગાઈની પ્રેક્ટિસ ચાલુ છે. ના અણવણમાં છે પૈસા લેવામાં. જો એ બાજુ બેઠા ગુરુજી છે ના શેલા ને શીખવાડે. આ જો આ શીખવાડે. જો આ ગુરુજી જો શીખવાડે. આ અમારા બાહુબલી જો મોઢું હિતરતા હોય. જો એ 5 ખુરશી લાવ્યો ને એ જોતો કરે.
બાકી આ ઉપાડવાની આ તને હતી તો એ એક વિપાડી નહીં. વિતરણ ચાલુ છે. હા ભાઈનો ખર્ચો છે એ આપણે નથી પીવાની, લાલ પીવાની છે. આ જો સોડા મારે લાલ પીવાની છે. લાલ કાઢો ભાઈ. મરી જાય. હા અહીંયા મારી છે ભાઈ. લ્યો વિશાલ નું થોડો કહો, બોલાનું કહો. એટલે તારું નથી કેતો લા. આવી અગ્રાઈટમ છે જો. मैं कुछ नहीं बोलूंगा. હાલ બધા જો સોડા પીવા પકી ગયા જો. બે સોડા પી લીધા. તો ગાઈસ ઓલરેડી અમારે બે સગાઈ પતી ગઈ. એક કાજડી એક ભીંગરટ. હવે ત્રીજી સગાઈ કરવા જાય એલમ પર. તો અહીંથી તો ભીંગરટથી જવાનું છે એલમ. હવે બરફ કાપી જશે અહીંયા. હા ભાઈના કેસરિયામાં પ્રખ્યાત બરફ છે, મસ્ત બનાવે જો. એ હોને શાંતિ ના છે. ના એ ગરમ કેવલ મોતી છે. શાંતિ ના છે, પ્યોર શાંતિ. आपकी 20 साल की सुबह खाने तो तुम्हारे के लिए 10 20 30 साल 50 60 वो बहुत ही चीज़ें मिल जाए. શાંતિ ના બધા કોનાનું આ કોનાના શાંતિ ના છે. બધી અમે હગાઈ બતાવી દીધી ને હવે જાય છે અમે દવા છાંટવા. જો ખમે બોપ મારી દીધો. અમે 3 જાય છે. નાનો છે મોટો છે ને હું હગાઈ તો શું કહેવાય કે પહેલાં કાચડી પછી ભીંગરટ ને પછી એલમપર ને હવે ડાયરેક્ટ ખેતર વાડીએ દવા છાંટવાનો પ્લાનિંગ છે. તો વિડીયો માર્કેટ બને રહેજો, મજા આવી છે તમારે. તો વિડીયો ગમે તો બધા મિત્રો લાઈક કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કે પરમાર બ્લોગ મારા કલે જાઓ, થોડોક સપોર્ટ કરજો. લાઈક શેર એન્ડ કોમેન્ટ સબસ્ક્રાઈબ રેડી હાલો. આ પોપને ઘટતી હસતી અડધી વસ્તુ તો હું જો લઈ જાઉં. હવે પોપમાં નાખીને હું આ જો અમારો પોપ છે ને આ ભાઈ દવા છાંટવાના છે. આ અમારો પોપ છે, એમાં જો અડધી વસ્તુ નથી, બધું ગોઠવવાનું બાકી છે. દવા છાંટવાનું ચાલુ કરી દીધું. પહેલો છાંટે છે. આ બધામાં દવા છાંટવાની છે. ખંભે પોપ મારીને જો છાંટે જ ને. તેલી વાયેલી છે એટલે એમાં દવા છાંટવાની છે. ભાઈ જો ચાલુ કીધીશ.